નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠામાં દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। વહેલી સવારે આગત્રા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી વક્તાભાઈ કુકલ, પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત તેમજ ધનેરાથી વીકે કાગ અને ધનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષકક્ષમ ભાવ માટે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે। કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના નાણાં લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ। ખેડૂતોનો એક જ અવાજ, ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ, જ્યાં સુધી અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે મહાદેવ પ્રજાપતિ। આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સણાદરમાં જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે, ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે। ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા, એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે। ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે, કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે? અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે, ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે, જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે, એને પોષણક્ષમ ભાવ મળે, જે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ આપવામાં આવે, પ્લસ બીજું અમારું જે ઋણ મુક્તિ, ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે, દેવામાંથી મુક્ત કરે, એ અમારી મુખ્ય માગણીઓ છે। જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ। તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે, જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય। પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં અમારા જે કર્જા મુક્તિ છે એ કરીને આપવામાં આવે, અન્યથા એ ચૂંટણીઓના પરિણામની અંદર કંઈક મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે।